તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. ગ્રુપ ડીની અંદર એક પોઈન્ટ ને એક માર્ક જે છે એ તમારો કામનો છે અને ધીમે ધીમે તમને એને લાયક બનાવે છે કે પાસ કરવા માટે, બરાબર છે. અને આ વિડીયો જે છે આપણે એવા જ મૂકીએ છીએ કે જે લોકો સિરિયસ છે, જેને ખરેખર પાસ કરવું છે. ઓલા પહેલાં નથી કહેતા કે ભાઈ મેં યહાં હારને થોડી આયા હું, ખેલ મેં ઉતરા હે તો જીતને આયા હું, બાજી મારને આયા હું, બરાબર છે. એને જેવું છે. અને આપણે કહીએ ને કે ભાઈ તોડ દે ફોડ દે, સબકો પીછે છોડ દે, પણ તું માર્ક લઈને આવ, બરાબર છે, પાસ થઈને આવ. એવા વિદ્યાર્થીઓ માટે જે છે ને આપણે એક પોઈન્ટ ગોતીને લાવીએ. અને ગ્રુપ ડી જે છે ને તમે બહુ ઇઝી લેતા નહીં હો. એનટીપીસીમાં તો 2 એક્ઝામ હોય, પહેલી હતી પ્રિલી હતી ને પછી હતી ને ફાઇનલ હોય. એટલે પ્રિલીના માર્ક મળે એટલે પેપરનું લેવલ થોડુંક હેલું હોય. આની અંદર સિંગલ એક્ઝામ છે, પેપરનું લેવલ જોરદાર અને હાર્ડ હશે. એવા પોઈન્ટ ગોતીને આવશે. ચોથા ધોરણનો પ્રશ્ન આવશે ને ત્રીજામાં આવતો હશે ને એવો પ્રશ્ન આવશે ને તમને એવો પ્રશ્ન પૂછશે કે જ્યારે તમે સસ્તી અનાજની દુકાન સમેટી, જેને આપણે કહીએ દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન, એમાં ચોખા શું ભાવે મળે છે, એવો પ્રશ્ન તમને જોવા મળશે. મેં જોયેલો છે એટલા માટે કહું છું, બરાબર. એમાંનો જ એક પોઈન્ટ અત્યારે લઈ લે છે બાઇનરી નંબર સિસ્ટમ, બરાબર છે. કોને સિસ્ટમ કોની શિફ્ટમાં આવી જાય નક્કી નથી, એટલે આપણને આવડવું જરૂરી છે. બની શકે કે ભાઈ હું ને તું જે પરીક્ષા દેવા ગયો, હું તો નથી દેવાનો, મીન્સ કહું છું કે તું જે પરીક્ષા દેવા બેસે અથવા તમે જે પરીક્ષા દેવા બેસો તમારી શિફ્ટમાં આવી જાય. 1 માર્ક અચૂક કરજો. અને આમ રમતા આંખું મીચીને તમે ન કરી જાઓ ને તો વિડીયોને છે ને અત્યારે ડિસલાઇક કરી દેજો, બરાબર. તમને આમ આંખું મીચીને કરાવી દો એવી રીતે હું શીખવાડીશ. થોડુંક ડિસ્ટર્બન્સ સહન કરી લઈએ. અને ઘણાએ મને કીધું છે હા સાહેબ માર્કર છે ને લાલ આજે મંગાવી લો, ભાઈ લાલ માર્કર આજે આપણે લઈ લઈશું, જેથી કરીને તમને સરસ દેખાય. અને કોશિશ એવી કરીશ ઝૂમ કરીને બતાવીશ કે તમને દેખાશે જ. ઓકે, એક નાનકડી વાત કરી દો. જે લોકોને ખરેખર તૈયારી કરવી છે અને આમ વીણેલું મટીરિયલ જોઈએ છે ને, માનો કે ભાઈ 8મું 9મું 10મું સાયન્સ પૂછાય 27 માર્કનું, એમાંથી મેં આમ તાર્યું છે કે ભાઈ બધીને ભેગું કરું ને તો 700-800 પન્ના થાય. પણ 700-800 પન્નામાંથી 90 કે 95 પન્નાનું મટીરિયલ મેં સરસ બનાવ્યું કે જો એ તમને વિજ્ઞાનમાં સારી એવી આગળ કોન્ફિડન્સ આપે, બરાબર. એવી રીતે ગણિતનું મટીરિયલ છે અને પ્રેક્ટિસ વગર ગયા એનું પૂરું છે. તો પ્રેક્ટિસ કરવા માટે ગુજરાતીમાં પેપર સેટ આપણી પાસેથી મળી જાય છે બહુ સસ્તા ભાવમાં. પરચેજ કરવા માંગતા હોય તો વોટ્સઅપમાં કરજો, અહીંયા નંબર આપી દઉં છું, બરાબર છે. અને જૂના વિડીયો કે આ કાંઈ હેલ્પ જોતી હોય તો નીચે ટેલિગ્રામની લિંક હશે, એને પણ જોડી શકો છો ઈચ્છા થાય તો, બરાબર છે. હવે જુઓ, બાઇનરી નંબર સિસ્ટમ જે છે ને, બાય એટલે બે, બાયનો મતલબ થાય 2 અને નરી એટલે નંબર. 2 નંબરથી બનતી આખી સિસ્ટમ, બરાબર. એનાથી આખી ડિજિટલ ટેકનોલોજી થાય. હું પહેલાં કહી દઉં, હું પોતે છે ને એન્જિનિયર છું. આ તમે જે મોબાઈલના અંતે વાપરો ને એ બધા નેટવર્ક ભણેલો છું. એમાં પહેલાં ઇલેક્ટ્રિક્સ ભણવાનું આવે ને પછી નેટવર્ક આવે ને કોમ્પ્યુટર આવે ને મોબાઈલ નેટવર્ક બધું ભણેલો છું. હું એન્જિનિયર છું, બરાબર. એટલે આ અમને પાયામાં શીખવાડે ને એની બેસ્ટ મેથડ કે તમને આમ રમતા આવડે ને એવી, બરાબર છે. તો બાઇનરી એટલે શું? 2 જ કેરેક્ટરથી બનતી હોય એવી આંકડાઓની સિસ્ટમ. એ 2 કેરેક્ટર ક્યાં? તો કે ભાઈ 0 અને 1, આ 2 જ આંકડાથી આખી નંબર સિસ્ટમ બને, બરાબર. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન આવશે કેવો, પહેલાં ઇઝીથી પૂછીએ. કંઈક શરૂઆત કરીએ. તમને એમ કહે કે ભાઈ 16 છે એને નંબર સિસ્ટમમાં કેમ લખાય, 15 છે એને નંબર આ બાઇનરી સિસ્ટમમાં કેમ લખાય, બરાબર છે. તો હવે એનું એક એક્ઝામ્પલ લો કે ભાઈ આપણે પહેલાં તો એમ કહીએ કે ભાઈ 2 છે, 2ને બાઇનરીમાં કેમ લખવા. તો આ 4 આંકડાની અંદર 2 જ્યાં દેખાય છે ને એને ઊભો લીટો કરવો. તો બાઇનરી સિસ્ટમ કે ડિજિટલ સિસ્ટમમાં એમ કે જે ઊભો લીટો એટલે કે એકડો છે ને એને ગણવો, બાકીનાને મીંડું કરવું એને ગણવા નહીં. તો આ બાકીના બધાને હું આ શૂન્ય કરું ને એટલે એ ગણાશે નહીં. તો આ જે મેં લખ્યું ને એને 2 કહેવાય. તમને કે 5 લખવા છે તો 5 કેમ થાય? 4 ને 1 5 થાય. એટલે અહીંયા એક એકડો કરવાનો, અહીંયા એકડો કરવાનો. આ થયું એ 5 લખ્યું મેં. શું લખ્યું? 5. તમને પૂછે 8 બાઇનરીમાં કેમ? તો 8 અહીંયા છે એટલે એકડો લખ્યો, બાકી બધાને શૂન્ય કરો. આને મેં 8 લખ્યા. તો આ 1 2 4 ને 8, જેમ આંકડો મોટો જાય એમ તમારે આગળ હાલતું જવાનું. અહીંયા 8 છે તો હવે શું લખાશે? તો કે 16, બરાબર. એના પછી શું લખાશે? તો કે 32. એના પછી શું લખાશે? તો કે 64. એના પછી શું આવશે? તો કે 128, બરાબર. હવે અહીંયા તમારે થોડીક બુદ્ધિ વાપરીને હાલવાનું. જ્યારે તમને, બરાબર છે, એકી અંક પૂછવામાં આવે. શું પૂછવામાં આવે? એકી અંક પૂછવામાં આવે ને ત્યારે એકડાને તો પહેલાં હાઇલાઇટ કરવો જ પડે. જેમ કે 17 કીધા, બરાબર છે. તો આ એકડાને તો આમ ગણશો તો જ એકી અંક છે. એટલે કે ભાઈ કોઈકની અંદર 1 નાખશો ત્યારે જ એકી અંક બનશે. અને 17 લખવા છે તો 16 ને 1 17 થયા, બાકીના બધાય શૂન્ય, બરાબર છે. આ રીતે તમારે બનાવવાનું, બરાબર. હવે તમને એમ કે 128 છે એને હાઇલાઇટ કરો.
ત્યાં એકડો લખો, બાકીના બધાને આપણે શૂન્ય લખીએ. હવે તમે આ બધાનો સરવાળો કરો ને, બધાનો સરવાળો તો શું થાય? 255 થશે. આ ટોટલ સરવાળો જે છે ને એ 255 થાય. બરાબર છે. એટલે જો તમને આંકડો 255 સુધીનો પૂછ્યો હોય ને તો બધાને હાઇલાઇટ કરવાના રહેશે. 128ના ડબલ શું થશે? 256. જો આંકડો મોટો પૂછે તમારે 256 લખવાના. તો હવે તમને એક પ્રેક્ટિસ માટે આપું છું, કોમેન્ટ કરજો. બરાબર છે, તમને આવડી ગયું કે ન આવડી ગયું? બરાબર છે, આવડી જ જાય એવી રીતે આપણે તમને સમજાવ્યું છે. બરાબર છે. તો તમને એક એક્ઝામ્પલ આપું છું. તમને હું કહું છું કે ભાઈ 78 જે છે એને બાઇનરીમાં કેમ લખાય? બરાબર છે. તો આ 64 સુધી તો છે, એનો મતલબ કે આ 64માં હું એવું શું નાખું હજી તો 78 થશે. બરાબર છે. એ તમે કરી અને નીચે જવાબ કરજો, કારણ કે 01 01 જ લખવાનું છે. એની સાથે સાથે વિડીયોને ચેનલને વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવડી ગયું ન હોય તો અનસબસ્ક્રાઈબ કરજો. બરાબર, એમ લાગે કે આ ન સમજાણું ઉપરથી ગયું. બરાબર છે. તો તમારે જે કહેવું કહેજો. ને આવડી ગયું છે તો ખરેખર લાઇક કરજો અને કોમેન્ટની અંદર જવાબ આપજો જો સિરિયસ હોય તો. બાકી પછી છે ને આ ખાલી જોવા આવ્યા ને કંઈ કરવું નથી ને કે પાસ થઈ જવું છે એમને પાસ નહીં થવાય ભાઈ. બરાબર, મહેનત પ્રેક્ટિસ ભરવું જ પડશે અને એક વીણી ટોપિક કરવા પડશે. મળીએ છે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.